સો મેં ચેટ જીપીટીને પૂછ્યું છે અમુક ટોપિક્સ આપો મને, કે હું કંઈક બોલી શકું અને મારું સ્પીકિંગ કમ્યુનિકેશન હજી સરસ કરી શકું. સો પહેલો ટોપિક એ છે કે વાય ડુ પીપલ લવ અંડરડોગ સ્ટોરીઝ. અંડરડોગ એ વ્યક્તિ છે, એ ટીમ છે, એ સેક્ટ છે, એ ડિપાર્ટમેન્ટ છે જેનું જીતવું મુશ્કેલ છે, જેમાં એબિલિટી નથી, કાં તો એવું દેખાય છે કે એમાં એબિલિટી નથી જીતવાની. સો લોકોને કેમ એ સ્ટોરીઝ વધારે ગમે છે? રોકી બલ્બોઆ, ચક દે ઇન્ડિયા, રિયલમાં 1983 વર્લ્ડ કપ જ્યાં ઇન્ડિયા જીત્યું. સો એ બધી અંડરડોગ સ્ટોરીઝ હતી. મેજોરિટી લોકો પોતે પોતાના લાઈફમાં અંડરડોગ હોય છે. આપણે બધા કોઈ સ્પેશિયલ નથી, આપણે બધા જ એક સામાન્ય વ્યક્તિ છે. એટલે બધા વધારે અંડરડોગ જોડે રિલેટ કરી શકે છે. એટલા માટે આપણને જ્યારે અંડરડોગ જીતે છે કે જીતની નજીક પહોંચે છે, એ સ્ટોરીઝ વધારે ગમશે, વધારે રિલેટેબલ લાગશે. એટલા માટે અંડરડોગ સ્ટોરીઝ બહુ જ ગમાવવામાં આવે છે, વેચાવામાં આવે છે. એ સ્ટોરીઝ બહુ વેચાય છે.